પશ્ચિમ બંગાળની અંદર 2010થી મમતા બેનર્જી દ્વારા 118 કરતાં પણ વધારે જ્ઞાતિઓને કોઈપણ જાતની બંધારણીય વ્યવસ્થા સર્વે કર્યા વગર ઓબીસીમાં અનામત આપવામાં આવેલી અને આ અનામતના આધારે કોઈ કોર્ટમાં જતા હાઈકોર્ટે આ અનામતના અમલ ઉપર સ્ટે આપ્યો છે કે આ અનામતનો અમલ થઈ શકશે નહીં અને એને કારણે મમતા બેનર્જી જેવા કે જેઓ સંવિધાનના સોગંદ લઈ અને પોતે મુખ્યમંત્રી બનેલા છે, ભારતના સંવિધાનની જેમને સોગંદ લીધી છે, એવા મમતા બેનર્જીએ એવું સ્ટેટમેન્ટ આપ્યું કે આ હાઈકોર્ટના હુકમને હું માનવાના નથી. એટલે જે પ્રકારે અત્યારે ચૂંટણી ચાલી રહી છે અને ઇન્ડી એલાયન્સના પૈકીના મમતા બેનર્જી અને આખું ઇન્ડી એલાયન્સ જે પ્રકારે તૃષ્ટિકરણની રાજનીતિ કરી અને પોતાના વોટ બેંકને સાચવવા માટે કરોડો ઓબીસી લોકોના હકને વંચિત રાખી અને કોઈ એક ચોક્કસ સમુદાયને લાભ કરાવવા માટે વોટ બેંકની રાજનીતિ કરવા માટે જે પ્રકારે મમતા બેનર્જી અને આખી ટીમ પ્રયત્ન કરી રહી છે એને હું સખત શબ્દોમાં વખોડું છું. અને હાઈકોર્ટ દ્વારા જે આપણને નિર્ણય ચુકાદો આપવામાં આવ્યો છે એ ચુકાદાને આવકારું છું અને એ ચુકાદાનો અમલ થાય અને આવનારા અત્યારના દિવસોમાં આ જે અનામત આપવામાં